नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दं यतपत्रनेत्रं येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीपः। नमो ब्रह्मण्यदेवाय गौब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। बोलो बाल कृष्ण लाल की जय। भागवत भगवान की जय। हरि हलो हो में कानूड़ा तुरी रे गोवालन है जी मोरा लिए लाल चाणी रे। में कानूड़ा तुरी गोवालन में कानूड़ा तुरी गोवालन में कानूड़ा तोरी रे गोवालन मोरलिए लल चाणी रे। में कानूड़ा तोरी गोवालन घेली घेली मने सौ कोई के छे जी हो जी घेली उरंग मारेली रे। भरी भरी मने सौ कहे छे जी हो जी घेली उरंग मारेली रे। भले मैडा में ता नरसिंह स्वामी भले मैडा मेता नरसिंह स्वामी पूर्ण प्रीत बंधाणी रे। में कानूड़ा तोरी गोवालन में कानूड़ा तोरी गोवालन मोरलिए लल चाणी रे। में कानूड़ा तोरी गोवालन में कनूड़ा
કૃષ્ણ કનૈયાલાલ કી જય. જરાક માઇકમાં બોલો તો રમેશભાઈ. રમેશભાઈ શાસ્ત્રીજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બંસી વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબરા પૂર્ણેન્દુ સુંદર મુખાર અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને. સ્વદીય પદ પંકજ પંજરાંતે અદેવ મે વિશતુ ન સરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીડે કંઠાવરો રણવિધો સ્મરણં કુતસ્તે. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનંતાન્નિજાચાર્યાन् પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતો સર્વદુઃખાદિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યોષો પંચધા હૃદયે મમ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહં કૃતાર્થોહં ન સંશયઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ.
ॐ वेदाय नमः ॐ वेदपुरुषाय नमः श्री गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री भागवत भगवान की जय श्री सदगुरु महाराज राज की जय हरि नमः पार्वती पतये हर हर महादेव સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારા ઉપર પવિત્ર ગંગા જળના સાનિધ્યની અંદર પરીક્ષિત રાજાને દિવ્ય કથામૃત પીવડાવી રહ્યા છે અને નૈમિષારણ્યની અંદર સુતદેવજી પુરાણી મહામુનિ શૌનક વગેરે ઋષિમુનિઓને આ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવી રહ્યા છે. ભગવાનની કથા દિવ્ય રહેલી છે. ભગવાનની દિવ્ય કથા એવી છે કે કથા સાંભળવાથી તમારા હૃદયની અંદર દિવ્યતા પ્રગટ થાય છે. હૃદયની અંદર જે મેલ રહેલો હોય, મનની અંદર જે મલિનતા રહેલી હોય એનો ધીમે ધીમે ક્ષય થતો જાય છે. જેણે જેણે ભગવાનની કથા સાંભળી એનો પરમ ઉદ્ધાર થયેલો છે. એના કાન દ્વારા ભગવાન શ્રી હરિ ભક્તના હૃદયની અંદર પધારી અને દિવ્ય પ્રેરણા કરવાવાળા થાય છે. ભગવાનની કથા શ્રવણ કરતા પહેલા ભગવાનનું નામ સંકીર્તનનો બહુ મોટો મહિમા છે. ભગવાનનું નામ સંકીર્તન કરીએ અને પછી કાલે જ્યાં આપણે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ કરેલો હતો, પછી રૂક્ષ્મણીના સંતાનોની કથા આપણે કઈ સંભળાવી. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलार जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे नंद के दुलारे बाबा 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 नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र 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 नंद के दुलारे नंद के दुलारे माता यशोदा के प्यारे 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 जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे 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 नंद के दुलारे भक्तों के रखवाले नंद
नंद के दुलारे भक्तों के रखवाले नंद के दुलारे भक्तों के रखवाले जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे 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 नंद के दुलारे संतन के रखवाले 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 जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे श्री कृष्ण चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे કૃષ્ણ कन्हैया लाल की जय શ્રી શુગોવાચ કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના દેહોત્પતપયે ભૂય સ્ત્વમેવ પ્રત્યપદ્યતા. સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કર્યા છે. કૃષ્ણ અને ભગવાન રુક્ષ્મણી રાણીની સાથે જે સંસાર રચાણો એમાં પ્રદ્યુમ્ન નામના દીકરાનો જન્મ થયેલો હતો. હવે આ પ્રદ્યુમ્નનો જન્મ થયો ને 10 દિવસની અંદર આ પ્રદ્યુમ્નને શંબરાસુર નામનો દૈત્ય આવીને એનું અપહરણ કરીને જતો રહ્યો. નાનું એવું બાળક, અને દ્વારિકાની અંદર રાણી રુક્ષ્મણી પોતાના મહેલની અંદર વસવાટ કરે. રાણી રુક્ષ્મણીને પ્રસૂતિ થઈ અને પ્રદ્યુમ્નનો જન્મ થયો. આ પ્રદ્યુમ્ન કોણ હતા? સાક્ષાત કામદેવ. ભગવાન શિવ અને પાર્વતી જ્યારે તપશ્ચર્યામાં હતા અને ભગવાન જ્યારે સમાધિ અવસ્થાની અંદર રહેલા હતા અને કામદેવ ભગવાન મહાદેવજીનું તપોભંગ કરવાને માટે પધાર્યા અને કામદેવનું કૈલાસની અંદર આગમન થયું ને તો ઋતુઓ ખીલવાને માટે લાગી, વનસ્પતિઓ પ્રફુલ્લિત બની ગઈ અને આ પ્રકૃતિમાં તો કે ક્ષોભ થયો. ઝાડવાને વેલીઓ લટકાડવાને માટે લાગી, બાહોમાં બાહો ભરીને આ લતાઓ હતી, વેલો હતી, એ વેલ બધી ઝાડવાઓને વીંટાઈ જાણે કે આલિંગન આપતી હોય એવી લાગવા માંડી. પંખીઓ પશુઓમાં વિકાર જણાવવાને માટે લાગ્યો અને જ્યારે આવું કૈલાસની અંદર કામમય વાતાવરણ બન્યું, વાસનામય, ત્યારે કામનો આવિર્ભાવ કૈલાસની અંદર થયેલો હતો. કામદેવે પોતાનું પુષ્પરૂપી બાણ ભગવાન મહાદેવજી ઉપર તાંક્યું અને ભગવાન મહાદેવજી તો અખંડ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવાવાળા રહેલા છે. એને કામ સ્પર્શી શકે નહીં અને કામદેવે આ ધનુષ્ય, પુષ્પરૂપી ધનુષ્ય ભગવાન ઉપર છોડ્યું અને ભગવાનને ખબર પડી કે કામદેવ મારા ઉપર પોતાનું કામણ કરી રહ્યો છે. ભગવાને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ભસ્મ કરી દીધા છે. ક્રોધમ પ્રભો સંહરેતી
યાવદ ગિરહ ખે મરુતાંચરંતી તાવત સ વહની ભવ નેત્ર જન્મા ભસ્માવશેષં મદનમ ચકાર. કામદેવે બાણ છોડ્યું. શા માટે છોડ્યું? કે ભગવાન સમાધિ અવસ્થાની અંદર સ્થિર થયેલા છે. માતા પાર્વતી એની અહોભાવે સેવા કરી રહ્યા છે. જો ભગવાનની સમાધિ ન છૂટે અને માતા પાર્વતીજીને પુત્રની જન્મની ન થાય તો આ બધા રાક્ષસોનો સંહાર કરવા માટે કોઈ તૈયાર નથી. માટે શિવ અને પાર્વતીના સંયોગ રૂપ કાર્તિકેય મહારાજનો જન્મ થાય તો જ આ દૈત્યોને મારી શકાય. એટલે દેવતાઓએ યોજના કરેલી હતી કે કામદેવ જય અને ભગવાન શિવજીના હૃદયની અંદર તો કે કામોત્પત્તિનું કારણ બને અને ભગવાન પોતાની સમાધિ છોડી અને પાર્વતી રાણીની સાથે ગ્રહસ્થાશ્રમ ચલાવે તો એને ત્યાં બાળકનો જન્મ થાય અને શિવનો પુત્ર હોય એ આ તારકાસુરનો વધ કરી શકે. તારકાસુરની જન્મોત્તરીમાં એવું લખેલું હતું કે ભગવાન શિવ છે એને ત્યાં દીકરો જન્મે ત્યારે જ એનું મોત થાય. અનેક દેવતાઓ ખૂબ મહેનત કરી પણ તારકાસુર મળતા નથી. હવે દેવતાઓ પણ થાકી ગયા. છેલ્લો ઉપાય એ હતો કે શિવજીને સમાધિમાંથી જગાડવા અને શિવજી જાગે પાર્વતીની સાથે પોતાનો ગ્રસ્તાશ્રમ ભોગવે તો જ એની ત્યાં પુત્રનો જન્મ થાય. અને જો પુત્ર પાર્વતીના પેટથી જન્મે તો જ આ તારકાસુરનો વધ થાય. અને કામદેવે ભગવાન શિવજી ઉપર પોતાના કામશાસ્ત્રનું બાણ ચલાવ્યું અને ભગવાનની આમ આંખ ખુલી, ત્રીજું નેત્ર, અને એના અંદરથી અગ્નિ પ્રગટ થયો. દેવતાઓ આકાશમાં આવીને થંભી ગયા. દેવતાઓ કહેવાને માટે લાગ્યા કે પ્રભુ ક્રોધમ સંહરેતી, આપના ક્રોધને શાંત કરો, શાંત કરો. પણ દેવતાઓના શબ્દો ભગવાનને સંભળાય ને એ પહેલાં તો એના નેત્રમાંથી અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. તેજો રૂપ અગ્નિએ કામદેવનો બાળીને ભસ્મ કરી દીધો. ભગવાને જોયું કે દેવતાઓ પધાર્યા છે. દેવતાઓ શા માટે તમે પધાર્યા? તો કે તમે આ કામદેવનો નાશ કર્યો ને, એ કામદેવને અમે મોકલેલો હતો. હે પ્રભુ, તમારી સમાધિ છૂટતી નહોતી. અનેક પ્રકારના વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું, અનેક પ્રકારનું તમારું નામ સંકીર્તન કર્યું, અનેક પ્રકારે તમારી સ્તુતિ કરી, પણ હે પ્રભુ તમારી સમાધિમાંથી તમે મુક્ત થયા નહીં. છેલ્લો ઉપાય અમને આ લાગ્યો કે કામદેવ પોતાનો અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરે અને શિવદેવ મહાદેવજી સમાધિમાંથી જાગૃત થાય એવી અમારા ઉપર કૃપા કરે. મહાદેવજીએ કીધું કે રતિ કામદેવના પત્ની હતા, રુદન કરવાને માટે લાગ્યા. ત્યારે મહાદેવજીએ કીધું કે ભગવાનનો જ્યારે જન્મ થશે, દ્વારિકાની અંદર રાણી રૂક્ષ્મણીની સાથે ભગવાનનું લગ્ન થશે અને ભગવાનના પુત્ર તરીકે તારો પુનર્જન્મ થશે. અને આ રતિ રાણી તો કે માયાવતી નામના દેવી તરીકે પ્રગટ થશે. એ તારું સેવન કરી તને યુવાન બનાવશે અને ભગવાનની સાથે તારો જેને સંયોગ તને પ્રાપ્ત થશે. અને આ કામદેવ રૂક્ષ્મણીના પેટેથી જન્મને ધારણ કરીને પ્રગટ થયા. શંબરાસુર નામનો દૈત્ય હતો. એ કામદેવનો અને ભગવાનનો દુશ્મન હતો, માયાવતી હતો, માયાવાન હતો. પોતાની માયા રચી અને સૂક્ષ્મ રૂપે દ્વારિકામાં આવ્યો. અરે દ્વારિકાની અંદર આવ્યો, રાણી રૂક્ષ્મણીના મહેલની અંદર ગયો અને નાનો શિશુ જેને 10 દિવસ પણ થયા નથી એવા 10 દિવસના બાળકને લઈ અને પોતે વિમાનમાં ચડી અને દ્વારકાની બાજુમાં જે સમુદ્ર છે ને એ સમુદ્રની અંદર પધરાવી દીધો. પણ
સમુદ્રની અંદર પડ્યો તો એક માછલી, મહામીન મોટી માછલી હતી, અને એ માછલી આ કામદેવને આખો પ્રદ્યુમ્નને આખા ગળી ગયા. અને મોટી માછલી હતી એના અન્ન ખાઈ અને આ પ્રદ્યુમન રાય તો કે જીવતા રહી ગયા. અને એ મોટી માછલી અને એને શિકારીએ પકડી લીધી અને શંબરાસુર નામના દૈત્યના રસોડામાં એને મોકલી. આ બધા રાક્ષસો હોય ને એ માછલા ખાતા હોય, તો આ મોટી માછલી જે હતી એ શંબરાસુરને ભેટ ધરી કે આ તમારો ખોરાક છે, તમે ગ્રહણ કરો. શંબરાસુરના રસોડામાં માયાવતી નામની જે કન્યા હતી એ માયાવતી બીજી કોઈ નહીં પણ કામદેવના પત્ની રતિદેવી હતા. અને રતિદેવીએ આજ વખતે માયાવતીનો અવતાર ધારણ કરેલો હતો. અને આ રતિદેવી માયાવતી અનેક પ્રકારની માયા વિદ્યાની જાણકાર હતી. રસોડામાં મોટું માછલું આવ્યું અને એને કાપ્યું માયાવતીએ, તો એમાંથી પ્રદ્યુમન પ્રગટ થયા. અને પ્રદ્યુમનને એને રસોડામાં જ જે છે ને રહેવાને માટેની વ્યવસ્થા કરી. માયાવતી દેવી શંબરાસુરના રસોડામાં નોકરાણી તરીકે, રસોયાણ તરીકે કામ કરતા હતા. અને જે રસોઈ પકાવે એ પહેલાં પ્રદ્યુમનને ભોજન કરાવે અને પછી પોતે ભોજન કરે. રૂપના અંબાર જેવી આ માયાવતી દેવી પોતાના પતિ કામદેવનું બાલ ભાવે પોષણ કરવાને માટે લાગ્યા. અને આ પ્રદ્યુમન રાય જ્યારે નાના હતા અને માયાવતી દેવીની સાથે રહેતા હતા રસોડામાં, ત્યારે એને અનેક પ્રકારની માયાવી વિદ્યાનો અભ્યાસ કરાવેલો હતો. આ માયાવતી પ્રદ્યુમનના પત્ની થવાના છે, પણ બાળપણમાં માતા તરીકેનું સ્થાન પણ પ્રાપ્ત કરાવ્યું. અને ગુરુ તરીકે પણ માયાવતીએ આ પ્રદ્યુમનને અનેક પ્રકારની માયાવી વિદ્યાઓ શીખવેલી. અને જોતામાં તો પ્રદ્યુમન યુવાન બની ગયા. અને યુવાન થયા ત્યારે માયાવતીએ કીધું કે સ્વામીનાથ, તમે મારા પૂર્વજન્મના સ્વામી છો, તમે સ્વયં કામદેવ છો અને હું રતિ નામના દેવી હતી. આવી રીતે તમારું શિવજીના નેત્રમાંથી અગ્નિ પડવાથી તમારું પતન થયેલું હતું અને તમારો પુનર્જન્મ ભગવાનને ઘેર થયેલો છે. તમારા માતા રાણી રૂક્ષ્મણી છે અને તમારા પિતા સ્વયં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ રહેલા છે. હવે તમે અહીંયા આવ્યા, માછલાના ગર્ભમાંથી એને ઘણો સમય વહી ગયો. તમારી માતા પિતા તમારા વિરહ ભાવને પ્રાપ્ત થયેલા છે. હાલો આપણે દ્વારિકામાં જઈએ. અને આ પ્રદ્યુમને શંબરાસુરની સાથે ભયંકર યુદ્ધ કર્યું અને શંબરાસુરને ગતિ પ્રાપ્ત કરાવી. આ બાજુ બ્રહ્મર્ષિ નારદ મુનિ ફરતા ફરતા દ્વારકામાં આવ્યા. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણનો શબ્દ સંભળાણો. દ્વારકાધીશ સમજી ગયા કે મારો પ્રિય મિત્ર બ્રહ્મર્ષિ નારદ મુનિ પધારે છે. નારદ મુનિનું સન્માન કર્યું. નારદ મુનિને આસન ઉપર બેસાડ્યા અને નારદ મુનિ કહેવાને માટે લાગ્યા કે પ્રભુ, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, એટલા માટે હું વધામણી ખાવા માટે આવ્યો છું. એને ઉપૈણો લઈને એને ઉપૈણો પહેરાવવા માટે આવ્યો છું. ત્યારે રાણી રૂક્ષ્મણી બોલ્યા કે બ્રહ્મર્ષિ નારદ મુનિ, અમને તો ખબર પણ નથી. મારો દીકરો તો 10 દિવસનો હતો ને ત્યારે આ રાજભવન છોડીને કોણ એને ઉપાડી ગયો અમે જાણતા નથી. ત્યારે બ્રહ્મર્ષિ નારદ મુનિએ કીધું કે રાણી રૂક્ષ્મણી, તમારો દીકરો શંબરાસુરના રાજમહેલની અંદર પાલન પોષણ થઈને હવે યુવાન થઈ ગયો છે અને હમણાં જે તમને પ્રાપ્ત થશે. અને પ્રદ્યુમ્નએ શંબરાસુરનો વધ કર્યો. અનેક પ્રકારની માયાવી વિદ્યાઓ જે માયાવતી રાણીની પાસેથી ભણેલા હતા એ બધી માયાઓ રચાવી અને શંબરાસુરને ગતિ પ્રાપ્ત કરાવી.
વિમાનમાં બેસી અને માયાવતી દેવીની સાથે પ્રદ્યુમ્ન રાય તો કે દ્વારિકાની અંદર પધાર્યા. આકાશમાં જ્યારે પ્રદ્યુમ્નને આવતા જોયા ને તો ઘડીક ભર તો દ્વારકાવાસીઓને એવું થઈ ગયું કે ભગવાન રાણી રૂક્ષ્મણીની સાથે વિહાર કરતા કરતા આવી રહ્યા છે. સ્વયં પરમાત્માની જે પત્નીઓ હતી ને એ પણ આ પ્રદ્યુમ્નને ઓળખી શકી નહીં અને એણે પણ એવો વિચાર કર્યો કે બિલકુલ દ્વારકાધીશ જેવું જ પિતાંબર પહેરે છે, એના જેવો જ ઘનશ્યામ જેનો વર્ણ રહેલો છે, આજાન બાહુ. આજાન બાહુ એટલે કે ગોઠણ સુધી જેના હાથ રહેલા છે અને રૂપરૂપના અંબાર જેવો આ કુંવર કોણ છે. બધાને એમ થયું કે દ્વારકાધીશ જ વિહાર કરતા કરતા પધાર્યા છે. પણ જ્યારે વિમાનમાંથી ઉતર્યા, માતા રૂક્ષ્મણીના સ્તન પ્રદેશમાંથી, છાતીમાંથી અંતરના આમી ઉભરાવાને માટે લાગ્યા, ત્યારે બ્રહ્મર્ષિ નારદ મુનિએ કીધું કે આજ તમારો દીકરો પ્રદ્યુમ્ન છે અને ભેગી જે આ રાણી છે ને માયાવતી, એ બીજી કોઈ નહીં પણ રતિદેવી અને કામદેવનો અવતાર ધારણ કરીને બંને પ્રગટ થયા. દ્વારકાની અંદર જય જયકાર થવાને માટે લાગ્યો. વિધિવત ભગવાનના પુત્ર એવા પ્રદ્યુમ્ન રાયના ભગવાને વિવાહ વિધિ કરાવેલા છે અને દ્વારકાવાસીઓને ઉત્તમ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરાવેલો છે. સંબરાસુરનો મોક્ષ કરી ભગવાન પ્રદ્યુમ્ન પ્રાપ્ત થયા. હવે ભગવાનના બીજા લગ્નની વિધિ કહી રહ્યા છે. શુકોવાચ સત્રાજિત સ્વતનયામ કૃષ્ણાય કૃતકિલ્બિષઃ શ્યમંતકેન મણિના સ્વયં ઉદ્યત દત્તવાહ. દ્વારકાની અંદર સત્રાજિત નામના યાદવ વસવાટ કરતા. આ સત્રાજિત યાદવ સૂર્યનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા. એણે બહુ સૂર્ય ઉપાસના કરી અને સૂર્યનારાયણ ભગવાન આ સત્રાજિત યાદવ ઉપર પ્રસન્ન થયા અને સત્રાજિતને કીધું કે તાર વરદાન માગ. સત્રાજિત કે મારે કંઈ વરદાન જોતું નથી, મને તો તમારી પરમ ભક્તિ પ્રાપ્તિ કરાવો. સત્રાજિતને કીધું કે તમને સૂર્યનારાયણની અવિચળ ભક્તિ પ્રાપ્તિ થશે. અને સૂર્યનારાયણ ભગવાન કે હું ભૂતલ ઉપર આવું ત્યારે ખાલી હાથે પાછો જાઉં નહીં, કાંઈક પણ હું દેતો જાઉં. દેવતાઓની આ પરંપરા છે. દેવતાઓ જ્યારે આપણે ઘેર પધારે ને ત્યારે ખાલી હાથે જાય નહીં, આપણા ઘરમાં એ કાંઈક પધરાવતા જાય છે, એનો પ્રસાદ કહેવાય. તો સત્રાજિત યાદવને સૂર્યનારાયણ ભગવાને એક શ્યમંતક નામનો મહામણિ આપ્યો. અને આ મણિ કેવો હતો કે મણિ જ્યાં પધરાવો અને સવાર થાય તો 56 ભાર એ સોનું આપતો હતો. એ મણિની આજુબાજુમાં સોનું જવે અને 56 ભાર એટલે અત્યારનું આપણું 1 મણ જેટલું સોનું ગણાય. આ જે ભાર લખેલા છે ને, તમે કહો ને રૂપિયા ભાર, એક વજનનું માપ છે. અને સત્રાજિત યાદવને દરરોજ 1 મણ સોનું આ મણિમાંથી પ્રાપ્ત થતું હતું, શ્યમંતક મણિ. અને શ્યમંતક મણિ એવો પ્રભાવશાળી હતો અને સત્રાજિત યાદવ તો કે બહુ સમૃદ્ધિવાન બન્યા. જ્યાં દરરોજ 1 મણ સોનું પ્રાપ્ત થાય એ કેટલે બધો સમૃદ્ધિવાન બને. તો સત્રાજિત યાદવની સમૃદ્ધિ બહુ વધવાને માટે લાગી. એક દિવસ દ્વારકાધીશ પ્રભુએ કીધું કે સત્રાજિત, તારી પાસે જે મણિ છે ને એ મણિ દ્વારકાના નાથ, દ્વારકાના રાજા ઉગ્રસેન રાજાને તું આપી દે. આ મણિ દ્વારા જે સોનું પ્રાપ્ત થશે ને એ સોનું આપણે પ્રજાને સારી સારી યોજનાઓ બનાવવા વાપરશું. આ સોનાથી દ્વારકાનો વૈભવ વધશે અને આ જે સોનું ઉત્પન્ન થશે ને એમાંથી દ્વારકાનો આપણે વિકાસ કરશું. સારા સારા રસ્તા બનાવશું, સારા સારા મકાનો બનાવશું, દવાખાનાઓ બનાવશું અને રાજનો તો કે અભ્યુદય થશે.
પણ સત્રાજીતે કીધું કે આ તો મને સૂર્યનારાયણ ભગવાને પ્રસાદીમાં આપેલો છે અને પ્રસાદીની વસ્તુ કોઈને દેવાય નહીં, હું મારી પાસે જ રાખીશ. દ્વારકાધીશ, તમારે હોનું જોતું હોય ને તો જેટલું જોઈ એટલું હું સોનું તમને આપીશ, પણ આ મણી હું તમને આપીશ નહીં. આ બધા યાદવોને ખબર પડી કે દ્વારકાધીશ પ્રભુએ સત્રાજીત યાદવની પાસે સ્યમંતક મણીની માગણી કરેલી હતી, પણ આ સત્રાજીત યાદવે ભગવાનને આ મણી આપેલો ન હતો. આખી દ્વારકાને ખબર પડી ગઈ. પછી એક દિવસ આ મણીને ડોકમાં બાંધી અને એનો ભાઈ, નાનો ભાઈ પ્રસેન, સત્રાજીતનો નાનો ભાઈ યુવાન હતો અને એનું નામ પ્રસેન હતું, એ ડોકમાં મણી પહેરી અને એક દિવસ શિકાર ખેલવાને માટે આવર્ત નામના જંગલની અંદર ગયા. અને એ મણી લઈને જ્યારે ગયા ત્યારે તો કે શિકારમાં સિંહે આ પ્રસેનને મારી નાખ્યા. પ્રસેન યાદવને સિંહે મારી નાખ્યા અને મણી ત્યાં પડી ગયો. અને સિંહ જ્યારે ઘવાયેલો હતો ત્યારે જાંબુવાન નામનો એક રીછ આવ્યો અને રીછે આ સિંહને મારી નાખ્યો. અને જ્યાં મણી પડ્યો હતો ને એ જાંબુવાને પોતાના મસ્તક ઉપર ચોંટાડી દીધો અને પોતાની જાંબુવાનની જે ગુફા હતી એમાં જતો રહ્યો. અને પ્રસેન જ્યારે શિકાર કરીને આવ્યા નહીં ને ત્યારે આ સત્રાજીત એની ખૂબ શોધખોળ કરી કે અમારો ભાઈ ગયો ક્યાં. ક્યાંય પ્રસેન મળ્યો નહીં. એટલે સત્રાજીત ગામમાં એવી વાત કરવા માંડ્યો કે દ્વારકાધીશે મારા નાના ભાઈ પ્રસેનને મારી નાખ્યો છે અને મારો મણી હતો ને એની ઉપર દ્વારકાધીશને બહુ અપેક્ષા હતી, આશા હતી, એટલે મારો મણી ભગવાન લઈ ગયા છે. હાવ ખોટે ખોટું ચોરીનું આળ ઠાકોરજી ઉપર આવ્યું. આનું નામ પનોતી. શું કહેવાય? આપણા ગ્રહો ક્યારેક બગડે ને, આપણે કાંઈ પાપ ન કર્યું હોય, કાંઈ ભૂલ ન કરી હોય, પણ એની સજા આપણે ભોગવવી પડે. નિર્દોષ માણસ પણ ઘણીવાર આવી રીતે હેરાન થઈ જાય. તો મહાત્માઓ કેટલાક એમ લખે છે કે ભગવાનને પનોતીનો પીરિયડ હાડાહાતીનો ચાલો થયો છે. આમ તો ઠાકોરજીને કાંઈ આવી હોય જ નહીં, પણ આ તો લીલાની વાત છે, આનંદની વાત છે. તો દ્વારકાધીશ પ્રભુએ વિચાર કર્યો કે મારી ઉપર આવું ખોટું લાંછન લાગેલું છે, હવે ઘેર ઘેર તો કહેવા જવાશે નહીં કે મેં મણી નથી લીધો. લાય હું જેની ચોખવટ કરી દઉં, હું જે મણીને ગોતી દઉં, મેં લીધો નથી, હું સત્ય છું, તો ગામ ભલે ને ગમે એવી વાતો કરે, હું ચોખ્ખો છું, પછી મારે શું બીવાની જરૂર. અને ભગવાન આ મણીને ગોતવાને માટે જંગલમાં નીકળ્યા. જંગલમાં ગોતતા ગોતતા તો કે પ્રસેનના પગલા દેખાણા અને પ્રસેનના પગલાની બાજુમાં તો કે સિંહના પગલા દેખાણા. અને પ્રસેન અને સિંહનું જે જ્યાં યુદ્ધ થયેલું હતું ત્યાં તો કે આ પ્રસેનના અસ્થિઓ, એનું હાડપિંજર જોયું. અને બાજુમાં થોડે દૂર તો કે સિંહનું હાડપિંજર જોયું. ભગવાને વિચાર કર્યો કે પ્રસેનને સિંહે મારી નાખ્યો છે. હવે સિંહે મારી નાખ્યો, પણ મણી ક્યાં ગયો? આજુબાજુમાં બધે ખૂબ ગોઈતું, પણ મણી મળ્યો નહીં. પણ સિંહના પગલા જ્યાં પડેલા હતા ત્યાંથી એક રીછના પગલા દેખાણા. અને રીછના પગલે પગલે ઠાકોરજી ચાલ્યા તો એક ગુફામાં એ પગલા ગયા. અને ગુફામાં ભગવાન પધાર્યા તો ત્યાં જાંબુવાન નામનો આ રીછ રહેતો. જાંબુવાનની ગુફા અત્યારે આપણે રાણાઓની બાજુમાં આવેલી છે. અત્યારે પણ આ ગુફા છે. દ્વારકાથી નીકળો અને રાણાવાવ આવો પોરબંદર થઈને તો ભગવાનની આ જાંબુવાનની ગુફા રહેલી છે. અને જાંબુવાન એટલે કોણ? રામ આ યુગની અંદર જે ભગવાન રામના મિત્ર હતા એ જાંબુવાન રીછ, એ જાંબુવાન જ અહીંયા વસવાટ કરતા. જાંબુવાન અજર અમર હતા.
એટલે રામાવતારમાં જન્મ થયેલો હતો, છતાં પણ કૃષ્ણ અવતારમાં હયાત હતા. કેટલું આયુષ્ય તમે વિચાર તો કરો. ભગવાનના ભક્તોનું આયુષ્ય લાંબુ હોય. તો આ જાંબુવાનની ગુફાની અંદર ભગવાન પધાર્યા. ભેગા જે દ્વારકાવાસીઓ હતા એ બધા ભગવાનને ના પાડે કે આવી ગૂઢ ગુફા છે અને અવાવરું જગ્યા છે, આમાં જવાય એમ જ નથી. આ ગુફાની અંદર તો વેલા ઝાડવા ઉગી ગયા, પ્રભુ આમાં તમે જવાનું રહેવા દો. ભગવાન કે આમાં આ રીછના પગલા જાય છે ને, એટલે નક્કી આમાં જ એ મણી હશે. અને દ્વારકાવાસીઓ તો 18 દિવસ બહાર ગુફામાં પ્રતીક્ષા કરી. ભગવાન અંદર ગયા અને દ્વારકાવાસીઓએ તો 18 દિવસ સુધી પ્રતીક્ષા કરી. અને 18 દિવસ પછી ધીરજ રહી નહીં ને, એટલે આ બધા દ્વારકાવાસીઓ પાછા દ્વારકામાં આવી ગયા. અને ભગવાને તો કે જાંબુવાનની સાથે યુદ્ધ કર્યું. 18 દિવસ સુધી યુદ્ધ કર્યું. અને છેલ્લે એક મૂકો ભગવાને આ જાંબુવાનના બરોબર કપાળમાં માર્યો ને, તો જાંબુવાનને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું કે આવો બળવાન બીજો કોઈ હોય નહીં, ભગવાન જ હોવા જોઈએ. અને હવે ભગવાનનો અવતાર થઈ ગયો હોવો જોઈએ. જાંબુવાન જ્યારે રાવણની સાથે યુદ્ધ થયું ને, ત્યારે રામચંદ્રની સેનાની ભેગા હતા. અને રામનું યુદ્ધ કૌશલ્ય જોયું, રામનું બળ જોયું, રામનું પરાક્રમ જોયું. ત્યારે આ જાંબુવાનને મગજમાં એકવાર એવી ઈચ્છા થઈ ગઈ કે આવા પુરુષની હારે યુદ્ધ કરીએ ને તો મજા આવે. કારણ કે જાંબુવાને એવા બળવાન હતા. અને બળવાન માણસોને એવી ઈચ્છા હોય કે સમબળિયા મળીએ અને યુદ્ધ કરીએ તો યુદ્ધના કૌશલ્ય દેખાવાય. એટલે ત્યારે રામચંદ્રજીએ કીધું કે અત્યારે તું તો મારો દાસ બીનો છે, તારી હારે યુદ્ધ હું નહીં કરું, પણ કૃષ્ણ અવતારમાં તારો મનોરથ પૂરો કરીશ. અને ભગવાને જાંબુવાનની સાથે 18 દિવસ સુધી યુદ્ધ કર્યું. 19મા દિવસે એના મસ્તક ઉપર, કપાળ ઉપર એક બુકો માર્યો, એક મુઠ્ઠીકાનો પ્રહાર કર્યો. અને જાંબુવાનને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે આ તો સ્વયં પરમાત્મા છે. અને ભગવાનના ચરણમાં પડી ગયો જાંબુવાન કે પ્રભુ, મારા મનના મનોરથ પણ તમે જાણી લીધા અને મને તમે યુદ્ધ પ્રાપ્ત કરાવ્યું. 18 દિવસ સુધી તમારી સાથે યુદ્ધ કરી અને હું પ્રસન્ન થયો છું. ત્યારે ભગવાન બોલ્યા કે હું તારા માટે યુદ્ધ કરવા નથી આવ્યો, હું તો આ મણીની શોધ કરવા માટે આવ્યો છું. તો કે કયો મણી? તો કે આ તારી દીકરી જે રમે છે ને, એ મણી, એનું નામ શ્યમંતક મણી છે. અને એ શ્યમંતક મણી મેં ચોરી લીધો છે એવો આક્ષેપ દ્વારકાવાસીઓ મારી ઉપર કરે છે. મારે આ મણી જોઈ છે. તો આ જાંબુવાને ભગવાનના ચરણની અંદર આ શ્યમંતક મણી મૂક્યો. મણી મૂકીને કીધું કે મારી જાંબુવતી નામની આ દીકરી છે, આ પણ મણી જેવી છે. આ મારી જાંબુવતી નામની દીકરી હું તમને કન્યાદાનમાં અર્પણ કરું છું અને દહેજમાં આ મણી પણ તમને અર્પણ કરું છું. ભગવાન કહે મારે આ મણી જોતો નથી, એ સત્રાજીત યાદવનો છે ને પાછો હું આપી દઈશ. અને ભગવાન રાણી જાંબુવતીની સાથે લગ્ન કરી 21મા દિવસે દ્વારકાની અંદર પધાર્યા. ભગવાનનો જય જયકાર થયો. જાંબુવતીને રૂક્ષ્મણી રાણીએ પોખ્યા અને પોતાના જેટલો ઐશ્વર્ય રાણી રૂક્ષ્મણીનું હતું એટલું જ જાંબુવતી કન્યાને પ્રાપ્ત કરાયું. ભગવાનનું બીજું લગ્ન જાંબુવતી રાણીની સાથે થયેલું છે, જાંબુવાનના જે દીકરી હતા. ભગવાનનો બીજો લગ્ન પરિપૂર્ણ થયો. ભગવાનનો જે મણી હતો, સત્રજીત યાદવને બોલાવ્યો રાજસભાની અંદર. બધા નગરજનોની રૂબરૂમાં આ મણી અર્પણ કર્યો સત્રાજીત યાદવને કે તમારો મણી પ્રસેન લઈને ગયો, સિંહે મારી નાખ્યો, સિંહને આ જાંબુવાને મારી નાખ્યો અને જાંબુવાનની ગુફામાંથી આ મણી અમને પ્રાપ્ત થયો છે, તમે તમારો મણી પાછો સ્વીકાર. અને દ્વારકાવાસીઓ કહેવા માંડ્યા કે હે સત્રાજીત, ખબર ન પડતી હોય તો ખોટો કોઈ ઉપર ચોરીનો આરોપ નખાય નહીં. આ તારો મણી તારો ભાઈ જ ખોજાવ્યો અને તે દ્વારકાધીશની ઉપર કલંક લગાડ્યું. અમારો કનૈયો કોઈ દિવસ ચોરીના કામ કરે નહીં, આવું કોઈનું મોત કરાવે નહીં. આ તો તારી જ મોટી ભૂલ છે. અને
સત્રાજીત યાદવે વિચાર કર્યો કે આવી રીતે દ્વારકામાં મારી નિંદા થવાને માટે લાગી છે. હવે આ નિંદા કેમ બંધ કરવી? તો સત્રાજીત યાદવના દીકરી હતા જે સત્યભામા તરીકે વિરાજમાન હતા. આ સત્યભામા નામના પોતાના પુત્રી દ્વારકાધીશ પ્રભુને તો કે અર્પણ કર્યા. આ જે રાણી સત્યભામા હતા એનો પેલા શતધન્વા નામના યાદવની સાથે વાગદાન એટલે સગાઈ થયેલી હતી, પણ એ હગાઈ છૂટી કરાવી અને ભગવાન દ્વારકાધીશને આ સત્યભામા નામની કન્યા પરણાવ્યા. ભગવાનનું ત્રીજું લગ્ન સત્યભામા રાણીની સાથે થયું. સત્યભામાને પ્રાપ્ત કરી અને ભગવાન આનંદપૂર્વક કરવાને માટે લઈ ગયા. ભગવાનનું ચોથું લગ્ન કાલિંદીની સાથે થયેલું છે. ભગવાન હસ્તિનાપુરની અંદર પધારેલા હતા અને હસ્તિનાપુરની બાજુમાં પોતે ત્યાં રહી રહ્યા હતા. અર્જુન અને બંને જણા આનંદ કરતા કરતા નદી કિનારા ઉપર ફરી રહ્યા હતા. યમુના નદીના કિનારા ઉપર પધાર્યા અને યમુના મહારાણીના તટ ઉપર ભગવાને ખૂબ વિહાર કરેલો છે. અને એમાં એક કન્યા યમુના મહારાણીની અંદર મકાન બનાવેલું છે અને એમાં દ્વારકાધીશ પ્રભુની સેવા કરી રહ્યા છે. યમુના મહારાણી કોના દીકરી છે? સૂર્યનારાયણ ભગવાનના. યમુના અને તપ્તી આ ત્રણ સૂર્યનારાયણ ભગવાનના સંતાનો છે. યમ રાજા યમલોકના અધિકારી બન્યા છે. અમને યમુના મહારાણી તો કે ગોકુળ વૃંદાવનની અંદર જલ સ્વરૂપા રહેલા છે. અને તપ્તી એટલે ગુજરાતમાં જે તાપી નદી આવેલી છે એ તાપી નદી પણ સૂર્યનારાયણ ભગવાનના દીકરી રહેલા છે. તો યમુના મહારાણીની અંદર આ કાલિંદી દેવી પોતાનું મંદિર બનાવી અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી રહ્યા છે. ઉભા ઉભા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જલમાં ઉભા ઉભા જલની અંદર આ મૂળ મંત્રનો જપ કરી રહ્યા છે. ભગવાને અર્જુનને આજ્ઞા કરી કે યમુના મહારાણીમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એવો ધ્વનિ મને સંભળાય છે. જો તો ખરી આ જલમાં કોણ છે? અને અર્જુન જ્યારે યમુના મહારાણી અંદર પધાર્યા ત્યારે આ કન્યા જેનો વર્ણ શ્યામ રહેલો છે, શ્યામ સુંદર જેનો વર્ણ રહેલો છે એવી આ કન્યા 16 શણગાર સજી અને ભગવાનનું આરાધન કરી રહી છે. અર્જુને પૂછ્યું કે મહાદેવી તમે કોણ છો અને શા માટે આ તપશ્ચર્યા જળની અંદર રહીને કરો છો? ત્યારે યમુના મહારાણીએ કીધું કે હું સૂર્યનારાયણ ભગવાનની દીકરી છું અને આ નદી એ મારું સ્વરૂપ છે. નદીની અંદર ઠાકોરજીને પ્રાપ્ત કરવા માટે હું જે છે ને તપશ્ચર્યા કરું છું. તો કે ઠાકોરજી તો અહીંયા આવ્યા છે, મારી ભેગા છે, અર્જુનના સખા બનીને આવ્યા છે. અને ભગવાનને જઈને વાત કરી કે યમુના મહારાણી તમને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરે છે, પ્રભુ એના ઉપર અનુગ્રહ કરો ને. અને ભગવાન યમુના મહારાણીના મનોરથ પૂર્ણ કરવા માટે યમુનાજીના કિનારા ઉપર આવ્યા. મહારાણી બહાર આવ્યા અને પોતાની મંગલમય જે વરમાળા હતી એ ઠાકોરજીના ચરણારવિંદની અંદર અર્પણ કરી. બોલીએ શ્રી યમુને મહારાણી કી જય. ભગવાનનું ચોથું લગ્ન કાલિંદી. કાલિંદી એટલે બીજું કોઈ નહીં, કલિંદ પર્વત ઉપરથી જે પ્રગટ થયેલા છે, જેનું શ્યામ વરણ રહેલું છે. યમુના જળ પણ શ્યામ છે. ગંગાજળ કેવું છે? ગંગાજળ એકદમ શ્વેત છે, એકદમ ધોળું ધોળું. અને યમુના મહારાણીનું જળ તો કે શ્યામ વરણ રહેલું છે. ભગવાનના રૂપને તદરૂપ કરેલું છે. ભગવાનનો વર્ણ પણ શ્યામ છે એટલે મહારાણી પણ શ્યામ બનીને રહેલા છે. એવા યમુના મહારાણીનો મનોરથ પૂરો કર્યો અને ભગવાને કીધું છે કે જે જીવ યમુના પાન કરે, જે જીવ યમુના પાન કરે એને મારું દર્શન અવશ્યમેવ થાય.
સેવામાં પણ પેલા એ મહારાણીની પૂજા થાય. હે, તમે જે જારી ભરો ને એમાં યમુના મહારાણીનો ભાવ કરવાનો છે અને યમુના જલથી ઠાકોરજીની સેવા કરવાનો ભાવ કરવાનો છે. ઠાકોરજીને બીજા જલ ચડાવાતા નથી. બ્રાહ્મણો જ્યારે પૂજા કરે ને, વૈદિક પૂજા હોય, યજ્ઞ હોય, ત્યારે ત્રાંબાના કળશમાં તમને પૂજા કરાવે અને એમાં એ જલની અંદર વરુણ ભગવાનનું આવાહન કરે. વેદમાં વરુણ પધારે અને સેવા જો કરતા હો તો એ જારીની અંદર, એ જલની અંદર યમુના મહારાણીનો ભાવ કરવાનો છે. તો આ વૈદિક અને પુષ્ટિમાં આટલો ભેદ રહેલો છે. પૂજા પાઠ યજ્ઞ કરીએ ત્યારે ત્રાંબાના લોટામાં બ્રાહ્મણો આવાહન કરે, એ વરુણ ભગવાન, એમાં ગંગાજી પધારે, 68 પ્રકારના તીર્થો પધારે, વરુણ ભગવાન પધારે. પણ જ્યારે ઠાકોરજીની તમે પુષ્ટિ માર્ગી રીતે સેવા કરતા હો તો એમાં યમુના મહારાણીનો ભાવ રહેલો છે. તો આવા યમુના મહારાણીની ત્યાં સ્તુતિ કરેલી છે. ચતુર્થ પ્રિયામ, યમુનાષ્ટકની અંદર ભગવાનને ચતુર્થ પ્રિયા કીધેલી છે. ત્યાર પછી ભગવાન નાગ્નજીતી નામની કન્યાને પરણેલા. આ નાગ્નજીતી કન્યા ભગવાનના ફૂઈ શ્રુતકીર્તિ હતા, એના દીકરી હતા. અને આ રાજાએ એવો સંકલ્પ કરેલો હતો કે 7 આખલાઓ, 7 બળદિયા એવા બળવાન, અને એ કેળવાયેલા ન હતા, મદોન્મત હતા, અને હાથેય બળદને, હાથેય સાંઢને જે પોતાના દોયડાથી બાંધી અને એનું મર્દન કરે, એને આ દીકરી પરણાવી. અને આ રાજાનો સંકલ્પ પૂરો થવામાં કોઈ એવો બળવાન પુરુષ મળતો નહોતો કે હાથેય સાંઢને પોતે કાબૂમાં કરી લે. અનેક રાજાઓ આવતા હતા અને આ સાંઢની આરે એને બાંધવાને માટે દોયડા લઈ, નેત્રા લઈ અને ઊભા રહીએ. પણ ઓલા સાંઢ જેને આડાવડા પગ મારે, પાટા મારે, અને સાતેય સાંઢ તો કે ઘાયલ થઈને મરી જાય. આ સાતેય સાંઢ ઉન્મત્ત બનેલા હતા, જે રાજા આવે એને મારી નાખે. નાગ્નજીતી દેવીનો એવો મનોરથ હતો કે મારે ભગવાનને પરણવું છે, પણ આવી શક્તિ આવી રહેલી છે. તો ભગવાન પધાર્યા. નાગ્નજીતી રાણીનો મનોરથ પૂરો કરવાને માટે ભગવાન પધાર્યા અને આ રાજાને કીધું કે તમારી દીકરીને અમે વરવાને માટે આવ્યા છીએ. રાજાએ કીધું કે 7 આખલા આ તૈયાર છે મારા અખાડામાં, આવો, એને તમે જીતી લ્યો અને આ તમારી મનોકામના પૂરી કરો. સંકલ્પ એવો છે કે 7 આખલાઓને જે જીતી લઈએ એને મારી રાણી, મારી દીકરી પરણાવું. તો ભગવાને યોગ માયાથી પોતાના 7 સ્વરૂપને પ્રગટ કર્યા અને એક એક હાથમાં એક એક દોયડું લીધું અને 7 જે બળવાન સાંઢ હતા, જેના શિંગડા બહુ તીક્ષ્ણ હતા, એની સાથે યુદ્ધ કર્યું અને આ 7 સાંઢને પોતે નાખ્યા અને એક રૂપ બન્યા. 7 દોયડા ભગવાનના હાથમાં રહેલા છે અને 7 સાંઢ એને જે છે ને કાબૂમાં લઈ અને નાગ્નજીતીની સામે લઈ આવ્યા કે આ તમારા 7 સાંઢ રહેલા છે, એને મેં જીતી લીધા છે. નાગ્નજીતી રાણીએ ભગવાનના મુખારવિંદની અંદર પોતાની વરમાળા પધરાવી. ભગવાનને 700 હાથી, હાથીથી બમણા ઘોડા, ઘોડાથી બમણા રથ અને રથથી બમણા દાસ દાસીઓ પધરાવી અને એનો દાયજો પૂરો કર્યો અને નાગ્નજીતીનું આવી રીતે લગ્ન કરવામાં આવેલું છે. સ્નેહ સંબંધી ભગવાન સત્યાને પરણ્યા અને આ જાંબુવતી એવી 7 પટરાણીઓને ભગવાન પ્રાપ્ત થયેલા છે. દ્વારકાની અંદર 7 પટરાણીઓ પોતપોતાના મહેલની અંદર અતુલિત વૈભવને પ્રાપ્ત કરી આનંદ પ્રાપ્ત કરાવી રહી છે. હવે નરકાસુર નામનો દૈત્ય, નરકાસુર નામનો દૈત્ય એવો કામી હતો કે જ્યાં જ્યાં સારી સ્ત્રી જુએ,
રૂપાળી હોય, દેખાવડી હોય, ગુણવાન હોય એવી જે સ્ત્રીને જુએ એને પકડીને લઈ આવે અને પોતાના જેલની અંદર પૂરી દે. કેવી જેલ બનાવી હતી કે ફરતા મોટા મોટા ડુંગર અને ડુંગરની અંદર એક નગરી બનાવી, એમાં બધી દીકરીઓને પૂર્યા રાખે અને બધી દીકરીઓની સાથે પોતાને લગ્ન કરવા છે. જ્યાં જ્યાં રૂપાળી ગુણવતી સ્ત્રી જુએ એને આ પકડીને નરકાસુર નામનો રાક્ષસ લઈ આવે. એમાં દેવપત્નીઓ પણ હતી, દેવતાઓની દીકરીઓ પણ હતી, ઋષિઓની દીકરીઓ પણ હતી, મનુષ્યોની દીકરીઓ પણ હતી. અનેક સ્ત્રીઓને આવી રીતે 16,100 પ્રાપ્ત કરેલી હતી. આ નરકાસુરનો એવો સંકલ્પ હતો કે 21,000 સ્ત્રીઓ ભેગી થાય ને ત્યારે હું બધાની સાથે લગ્ન કરીશ. એટલે આ નરકાસુર નીકળે, જ્યાં જ્યાં સારી સ્ત્રી જોઈએ એને પકડીને પોતાના દુર્ગની અંદર પૂરી દે. અને આ નરકાસુર આવો ઉત્પાત કરવાને માટે લાગ્યો અને એ રાણીઓએ એ દીકરીઓએ ભગવાનને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમને આ રાક્ષસ આ દુર્ગની અંદર પૂરી દીધા. પ્રભુ, તમારા સિવાય અમારો કોઈ ઉદ્ધાર નથી. તમે પધારો અને અમારો મોક્ષ કરાવો, આમાંથી આ જેલમાંથી અમે બહાર કાઢો. ભગવાન અંતર્યામી રહેલા છે. સ્ત્રીઓના મનોરથ જાણી લીધા અને નરકાસુર, ભૌમાસુર જે ભૂમિનો પુત્ર હતો, નરકાસુર એટલે આ ભૂમિ ધરતી માતાનો પુત્ર હતો, પણ આવા કુકર્મ કરવાને માટે લાગ્યો હતો. અને કેવો અત્યાચારી કે દેવતાઓની માતા અદિતિ હતા ને, એ અદિતિના કુંડળ પોતે લઈ આવ્યો હતો. સ્વર્ગનું પારિજાત વૃક્ષ પણ લઈ આવ્યો હતો. આવો બળવાન રાજા નરકાસુર, ભૌમાસુર એનું નામ હતું. આ નરકાસુર અને ભૌમાસુર નામનો રાજા ભૂમિનો પુત્ર હતો અને 16,100 રાણીઓને પોતાના દુર્ગની અંદર, પોતાની જેલની અંદર પોતે જે છે ને બાંધીને રાખવા વાળો હતો. અને આ રાજાની આ જે દાસીઓ હતી, જે જેલમાં પુરાયેલી હતી, એણે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન ત્યાં પ્રાગજ્યોતિષ નામના ગામની અંદર કઈ પધાર્યા. આ રાણીઓના મનોરથ સિદ્ધ કરવાને માટે, નરકાસુરનો વધ કરવાને માટે ભગવાન સત્યભામાને ભેગા લઈને ગયા. શા માટે સત્યભામાને ભેગા લીધા? કે સત્યભામા છે એ પૃથ્વીનો અવતાર છે. સત્યભામા છે એ બીજું કોઈ નહીં, પણ પૃથ્વી દેવી રહેલા છે. તો પોતે ગરુડ ઉપર આરૂઢ થયા, સત્યભામાને ભેગા લીધા. કારણ કે નરકાસુરને, આ ભૌમાસુરને એવું વરદાન હતું કે જ્યારે એની મા એમ કે આને મારી નાખો, ત્યારે આ ભૌમાસુર મળે. ત્યાં સુધી ભૌમાસુર મળે નહીં. અને ભગવાને વિચાર કર્યો કે સત્યભામા છે એ ધરતીનું પ્રતીક છે, ભૂમિનું પ્રતીક છે. તો ભૂમિ સ્વરૂપા સત્યભામાને ભેગા લીધા અને પ્રાગ જ્યોતિષપુર નામના ગામની અંદર પધાર્યા. આ નરકાસુરની સાથે તો કે યુદ્ધ કર્યું. અને યુદ્ધ કરતા કરતા આ નરકાસુરે તો કે ભગવાનની સામે એવા પ્રકારના પ્રહારો કર્યા કે ભગવાન તો વિંધાવા માંડ્યા, પણ સત્યભામા પણ આ બાણ લાગવાને માટે માંડ્યા. સત્યભામાને જ્યારે બાણ લાગ્યું, ભગવાનના વૃક્ષસ્થળ ઉપર જ્યારે આ ભૌમાસુરનું બાણ પડ્યું ને, ત્યારે સત્યભામાથી બોલાઈ ગયું, મારો મારો, આને પ્રભુ મારી નાખો, આ ક્યાંક તમારી હત્યા કરી નાખશે. અને સત્યભામા જેવું બોલ્યા કે આનો વધ કરો, એ ભેગા ભગવાને પોતાનું સુદર્શન ચક્રને યાદ કર્યું. સુદર્શન ચક્રથી ભૌમાસુરનું મસ્તક કાપી નાખ્યું. ભગવાનનો જય જયકાર થયો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવાને માટે લાગ્યા. સિદ્ધ ચારણ ને ગંધર્વો ભગવાનને ઉપર અક્ષત પુષ્પની વૃષ્ટિ કરવાને માટે લાગ્યા. ભગવાનનો જય જયકાર થયો. ભૌમાસુરના દુર્ગની અંદર ભગવાન પધાર્યા. બધી જે કન્યાઓ હતી, પત્નીઓ હતી, કોઈની દીકરી હતી, કોઈની બેન હતી, કોઈની પત્ની હતી, 16,100 રાણીઓને મુક્ત કરી. 16,100 રાણીઓ પોતાના આ જેલમાંથી મુક્ત થઈ
અને ઠાકોરજીને પ્રાર્થના કરી કે અમે આ ભૌમાસુરના જેલની અંદર રહેલા છીએ, અમારી ઉપર એક કલંક લાગેલું છે હે, અને આ કલંકી તમારા ઉપર આ ભૌમાસુરનો એવો આરોપ થયેલો છે કે ભૌમાસુરે આ બધી સ્ત્રીઓને ભોગવેલી છે, સમાજમાં અમને કોઈ સ્વીકારશે નહીં પ્રભુ, અમારો કોણ હાથ ચાલશે પ્રભુ? જે સ્ત્રી બીજા રાજાના શયનકુક્ષની અંદર ગઈ હોય એને કોણ સ્વીકારે? પ્રભુ અમારે તો જીવવું ને મરવું બધું હરખું છે, અમે તો મરી જઈએ. ભગવાન કે શા માટે મરવું જોઈએ? આ જીવન દુર્લભ છે. પણ પ્રભુ અમારી ઉપર કલંક લાગેલું છે, અને જે સ્ત્રી ઉપર ચારિત્રનું કલંક લાગે ને એના જેવું એ કોઈ કલંક નથી. પછી મર્યા બરોબર અમે છે, તમે અમને સ્વીકારો તો અમારું આ કલંક વિખાઈ જાય, બાકી અમે સમાજમાં જીવી નહીં શકીએ. અને ભગવાને વિચાર કર્યો, આ 16,100 રાણીને પોતાની પત્નીનું બિરુદ પ્રાપ્ત કરાયું કે આ દીકરીઓ, આ પત્નીઓ, આ માતાઓ સમાજ સ્વીકારશે નહીં તો આ ક્યાં જશે? નક્કી આત્મહત્યા કરશે. એટલે ભગવાને 16,100 રાણીની સાથે વિવાહ સંસ્કાર કર્યા, એક જ મુહૂર્તની અંદર, એક જ માંડવાની અંદર. અને ભગવાન 16,001 રૂપ ધારણ કર્યું, 16,100નું રૂપ ધારણ કર્યું, અને બધી રાણીઓની સાથે ભગવાનના વિવાહ થયા. 16,108 રાણીઓ થઈ ભગવાનની. જય હો, જય હો. આ ભગવાન કરી શકે હો, આપણે તો એક નહીં માંડ હાચી શકીએ હે. એને કેટલી કેટલી ચીજ વસ્તુઓની જરૂર પડે, કેવી કેવી માગણી કરે. આ સામાન્ય જીવનું કામ નથી. આ તો ભગવાન હોય એ સાચવી શકે. તો 16,108 રાણીઓની સાથે ભગવાને વિવાહ કર્યા, પણ એ કોઈ રાણીને એવું નથી થતું કે મારે આ વાતની કમી છે. દ્વારકાધીશ ભગવાન તો કે 16,108 મેલ હતા, બધાય મેલમાં બધા રાણીની સાથે વસવાટ કરતા હતા. યત્ર યોગેશ્વર કૃષ્ણો, ભગવાનનું નામ શું છે? યોગેશ્વર. ભગવાન કેવા છે? યોગના અધિપતિ છે. યોગ માર્ગથી ધારે એ સ્વરૂપ ધારણ કરી શકે. તો 16,108 રાણીના મેલમાં ભગવાન વાસ કરે છે. દરેક રાણીને એમ થાય કે ભગવાનને રાણીઓ ભલે જાજી રહી, પણ હું જ ભગવાનની પ્રિય રાણી છું, ભગવાન મારા મેલમાં જ રહીએ છે. એ કોઈ રાણીને મનમાં એવું નથી થતું કે ભગવાન વાં છે ને મારે ઘેર આવતા નથી. એક પણ અણમાનીતી બની નથી હે. નકર 2-3 સ્ત્રીઓ હોય ને એમાં એક વધારે પ્રિય હોય, એક ઓછી પ્રિય હોય, પણ ભગવાને તો સમદ્રષ્ટિથી 1,008 રાણીઓની સાથે ગ્રહસ્થાશ્રમ પ્રાપ્ત કરેલો છે. શ્રી દ્વારિકાધીશ કી જય. હે દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. 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 હો સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે નર નારી મુરારી, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનો નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. હે દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. બેનો અત્યારે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે, એટલે થોડી વાર કથાને વિરામ આપીએ, અને જે જેના સન્માન બાકી છે કે જેને